એટલે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો તો અમારા ન્યૂ બ્લોગમાં અને વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કામ કરી નાખ્યું છે, ફ્રેશ થઈ ગયા છે, નાહી ધોઈને અત્યારે જવું છે વોટર પાર્કમાં જવાનું છે. જો અમને લઈને મેકવા એને મયુરભાઈને મેકવા જવાનું છે. કા સ્વાગત છે અમારા વ્લોગમાં. જય માતાજી. સાવન ગયા છે કામે, અમે ત્રણ જઈએ છીએ. તો જો આ તૈયાર થઈ ગયા છે. આને લેજો એ કે જાવું ને વોટર પાર્કમાં. આ નથી લઈ જાવી ને, ગાડીમાં જગ્યા નથી. નથી લઈ જવાનું. એકચ્યુઅલી એમાં કેવું છે, પછી આપણે એમાં કેવું છે ખબર, છોકરીઓ કેમ લઈ જતા નહીં જાય એવું હોય એમ ને. ગાયા છોકરા હોય ને અમે લઈ જાવ, તોફાન કરીને લઈ જ નથી. હા સાચી વાત છે. નો એન્ટ્રી છે વોટર પાર્કમાં, એન્ટ્રી જ નો છે. જો તોફાન કરતો હોય ને છોકરા માટે નો જ એન્ટ્રી. આ બધા ડાયા છે કા ખુશી. એમ તો ડાયા છે. હા તો હાલો ગાઈસ, તો મને ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનારો ના થઈને મળીએ. તો રોટલા ને એવું કરવા બેહી ગઈ છે. પેલા રોટલા કરી નાખી, પછી આપણે જઈશું મયુરભાઈની ને સુજલભાઈની હારે જાશું. હજી નક્કી નથી, કારણ કે હજી પેલા જો સાંજ અત્યારે ખુલ્લું હોય તો એ સારું જાશું ખરી. તો અંદર જવા દેશે તો બ્લોગ શૂટ કરશું, નકર નહીં કરશું. તો પેલા કરી નાખી રોટલા. તો જુઓ મેં આ ભીંડાનું શાક તાવડી મેક દીધી છે, લોટ બની નાખ્યો છે. કોને રોટલા ભાવે કોમેન્ટમાં કહેજો. તો આપણે બનાવી નાખી રોટલા. તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બનાવો તો આવી જાય. પહેલાં રસોઈ બનાવી નાખીએ, પછી જઈએ. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. ફેમિલી, અત્યારે આપણે આવેલા છે વોટર પાર્કમાં. એમ કે કાકીને કામ હતું એટલે એ આવી ન શક્યા, એટલે અમે આવ્યા છીએ. અમે અત્યારે હું, મયુરભાઈ ને અમારા એક ભાઈ આવ્યા છે અલગથી. અમારા મયુરભાઈ છે. આ વોટર પાર્ક છે. તો અત્યારે વોટર પાર્કમાં અમે આવ્યા છીએ. નાવાનું હમણાં નથી, કેમ તો હજી ચાલુ નથી થયું. હમણાં બધું ચાલુ થાય એટલે આપણે નાવા બેસ્યું. અત્યારે આવીને વહેવા આવ્યા છે. ઘડીક બેહીને બધું આગળ કરશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો. મયુરભાઈ કાંઈક કહે છે, હું કેવું હોવાનું છે મારા બે. હા તો મયુર, મહેશ તમે નાહ્યો ભાઈ? હા, પછી નાવાનું છે અમારે, હજી નાવાનું બાકી છે. એટલે ઘડીક અમે આરામ કરી લેવી. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છું. હવે તો ખાવાનું મંગાવ્યા. દોસ્તો અત્યારે જો નાઈ નાખ્યા છે ને હવે જવાનું છે ઘરે, કેમ કે ઘરે જવાનો ટાઈમ થઈ જાય. બપોરના 1 વાગ્યાના આવેલા છે, અત્યારે 5 વાગી ગયા છે, કેમ કે વોટર પાર્કે બંધ થાય. હવે ઘરે જવાનો કલાકનો રસ્તો છે, એટલે અમે હવે ઘરે જઈશું. જો આ બે ક્યાંનો નાના છે, મયુરભાઈને વગરનું ને આની વગરનું જ મોડું થઈ ગયું છે આજે. તમે કઈ કહો? ના જો હજી નાઈ છે, એમ જો હજી નાવાનું મૂક્યું નહીં, આખું મેદાન ખાલી થઈ ગયું છે. જોઈ શકો છો તમે. તમારા મયુરભાઈ ને કઈ હક ને તો અત્યારે તમે જુઓ હજી હક નથી ભાઈને કોઈને. હજી નાવું છે, સખત નાવું છે. તો હજી આપણને મોડું થઈ જાય ઘરે જવામાં, એટલે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આ તો ઘરે જઈને બોલવી. ફાઇનલી મિત્રો ઘરે આવી ગયો છું કામેથી. ત્યારે રસોઈ શરૂ છે અને જો મકાઈ બાફી. આમાં સૌ આવી તો મોકલાવું. અત્યારે હાજરા છે લીંબુની. મારા મયુરભાઈ પાસેથી મંગાવ્યું લીંબુ મેડમ. આપણે ના જેમ ફ્રેશ થઈ ગયા છીએ તો ભૂખ લાગી ગઈ છે. ખાવાનું બે તરબૂચ ખાઈ લીધું, રેસ્ટોરન્ટ લીધા હતા. હમણાંથી બ્લોગ અમારા નહીં આવતો હોય, પણ થોડુંક એડજસ્ટ કરી લેજો. હમણાંથી નહીં આજે એક ભાઈનો ફોન આવ્યો હતો સુરત વાળા. અત્યારે એટલે કેમ નથી બ્લોગ નાખતા? માથું ફોન ક્યાં ચડે છે પણ માથું ખાડ નાખ્યું છે. આનથી કોણ કંટાળે છે? કુકર છે, કુકર નું જ કહું છું. સીટી બહુ બકબક કરે. સારું આપણે પેલા પકડ. તો જમી બમીને તારું ના નૈવરા થઈ ગયા હતા, પણ મને શૂટ લેતા ભૂલાઈ ગયો. આઈએમસી બોલી શૂટ લેતા ભૂલાઈ ગયું, કારણ કે આ નાનો બ્લોગ થવાનો છે. એટલે મયુરભાઈ ગયા હતા ને બાળપણે, મયુરભાઈ ને સુજલભાઈ, એટલે મેં એનો ફોન આપી દીધો હતો મારો, કારણ કે બ્લોગ શૂટ કરતા આવજો. કારણ કે વોટર પાર્કનું મારે જવાનું હતું, પણ કારણ કે મહેમાન આવતા હતા ને તો હું કાંઈ ગઈ નહીં. પછી અહીંયા શૂટ ન લેવાનો ના, તો એને વોટર પાર્કનો લઈ લીધો, પણ થોડોક લીધો, બહુ જાજો તો લીધો નથી. ને સાવન ગયા હતા કામે, તો હું ઘરે ને ઘરે હોય આમ, કારણ કે બધાના ફોન આવશે. સોરી બ્લોગ નથી નાખતા. ઘરના મારા બ્લોગ હું કંટાળી જાઉં છું. જોવા વાળા તો કંટાળી જાય, પણ ઉતારવા વાળી કંટાળી જાય. તો પછી ઘરના શું બ્લોગ લેવા, મને એમ થાય ને. તો છે ને, કારણ કે આજે સુરતથી એક ભાઈનો ફોન આવ્યો હતો, તમે બ્લોગ કેમ નથી મૂકતા. ને છે ને આપણે ડાભી નેહાબેન
નહીં હેતુ ડાભી છે ને, સોરી નામ ભૂલાઈ ગઈ છે. હેતુ ડાભી છે ને એમને પણ મેસેજ આવશે વોટ્સએપમાં, મેં કઈ રિપ્લાય નથી દીધો, સોરી. અત્યારે કહી દઉં છું કારણ કે મને ઘરમાં ને ઘરમાં મને કંટાળો ચડી જાય છે. મને ફોન ઘુમડીને થાકી જાવ ને છે ને સારું તો ફૂલ થઈ જાય. અને કેવો આરામ છે હા, આમ કરે પાછા ઉતાર સોરી જગાડું બકે પાછા જગાડીને તો પછી મારી ઉપર ડાય ઉતારશે પાછા. તો એને કઈ જગાડવા નથી, નકર મને અત્યારમાં પીટવા મળશે, મારશે, મને રોવરાવશે ખોટી. નકર મને સવારમાં મારી માટે પાણી રેડે એમ થશે, એની હું બગાડું ને તો છે ને મહેમાન આવ્યા હતા તો કઈ શૂટ કઈ લીધું નહીં બહાર ને બહાર હવાનું કરવામાં કરવામાં ભૂલાઈ ગયું. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બેલ આઇકન દબાવી દેજો. નવા હોય તો સપોર્ટ કરતા રહેજો. અને આપણે દયા છે મેલડી માની આટલું ઓડી રહેલું છે, એટલું તમે ફૂલ સપોર્ટ કરી દો તો આપણે થોડુંક પેમેન્ટ શરૂ થઈ જાય. ને તમે બધા સપોર્ટ કરો જ છો અને તમે ફૂલ સપોર્ટ કરો એ કરતા જ રહેજો. અને અમારા બ્લોગ કેવા લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો. ને છે ને તમે જાજી શું કહેવાય તમે ઓલું ચેલેન્જના આપણે તમે મને કહેજો કોમેન્ટમાં કે ચેલેન્જના વિડીયા કેવા બનાવવા છે, શેના ચેલેન્જ શેનો રાખીએ એમ. મને તો બોલ કંઈ પકડાઈ જાય છે કારણ કે હમણાં બ્લોગ શૂટ કંઈ કરતા નથી ને એટલે. તો જેની કોમેન્ટ આવશે એના ચેલેન્જનો વિડીયો રાખશું. તો કાલ મળજો, બાય બાય, ગુડ નાઇટ, સુઈ જઈએ.